વરસાદ પડ્યો પણ ખેતરમાં ઓટો મારો ભરી છે પાણી કેટલું ભરાયું કેટલું ના પાણી દોગરમાં ના થયું હોય તો પેલા સરાભાઈને કહું તો 2-3 કલાક પાણી ઉમેરો કરવા આવે એમાં ઠીક વરસાદમાં ભરાયો કે નહીં પડ્યો એમાં જોવા તો જવું પડશે તો ઊભો જોતો આવું એટલે બેલો હું કદાચ બધા ભરો ફાળતો આવું આગળ તો હવે ખાતર નાખવું તો ઈંડા ચડાઈ જાય તો આગળ મેં એમાં છેલ્લું ખાતર આપી દેવું હું નેદાઈ નાખું મતલબ હું પેલા પાણી ભરલા હતા હું ખેતર બાજુ ઓટો મારતો આવું પાણી જોતો આવું અને બધું ઈંડા બેલો બધા ભરું તો ફાળતો આવું વરસાદ જોવા જવું પડે ના તો દવા બવા નાખી દો થોડી આ હોમો ચોક ચોક થયો હોય તો તો તોડે ખાતરના ભેગી નાખી દો એટલે તો તોડે મારા બહુ હારી મળી છે બહુ આવી બહુ તો હોધી હાથ નાવા વહી હારો મળ્યો બહુ હારી મળી દૂધ માગું તો ખીર ખીર માગું તો આવી તો ભૂપત ન મળી અને ચેતમાં બહુ આવે બચ્ચાનો ખાવાય હકર દોહાન આપતી નહીં ઊંઘવા આપો જવા દોહાણ આપો નહીં ખાવા ના મોટું છે તો મોટો મારતો આવતા હા તે એમ કરો પાણી કેટલું પડે શું નહીં બધું એટલે ના તો હું હમણાં આવી પાછો દવા બવા લાવો તો પેલા હવામાન દવા નાખી દે ભાઈ અને ગાડીઓમાં જોઈને જજો બાપા હા જાય તો આખું તો બોડી થઈને સંભાઈ બોડી થઈને જાય બરાબર પાણી જોઈને વર્તી હોય સંભાઈ પૂછતો આવ કે પાણી પાણી 2 કલાક જેવું વાર હા તે બધું અત્યારે ઠંડાનું જે હોય પડ્યું હોય જોઈને જજો વાંચી તો બેટા બાપને કશું શંકા બંકા કરતો નહીં ના ના હું કોણ કરું હા એ બહુ તો કોઈ ના મળે ના ના પણ તમે કોઈ દર તમે ઘેર હોય કે ના બધું જોવા પાણી લઈને આવી ના દૂધમાં કોઈ જી આપે જી માં તો શીરો બનાવી આપી નહીં કોઈ દર તકલીફ નહીં પડતી બહુ સારી મળી ભાઈ ના ના હું જો ઓટો મારતો બરોબર અને હાથવી જજો છત્રી જેવું લઈ જાઓ ના એમ કરો છત્રી લઈ જાઓ આ વરસાદ થોડું શું કે વરસાદ કરે ને કશું કામ ના કરતો પણ હું આવું છું ભોગો પડે ના કરું ખરેખર બાયરી તો મળી છે બાપાએ વખણ કરે સાચો કર્યો કશું પાણી લાય ને લાય હે પાણી પીએ છો રાઈ લાય લે આવી દે મરતા છો બાપા તે તું શરમો છું બાપા એટલે હાથ જોડે જ નહીં આવતી બાપુ છે તમ બાપા તારો બહુ વખણ કર્યો હો તે કરે ને હું વખાણ કરે એવા કામ કરું છું ના ના પણ તું સારું વાંચું બાપાને હાથવું મને હાથવું તાન ભલે આમ ગમે ત્યારે પણ હાચો આમ કરી અને આજે આપણે ખાવાનું શું બનાવવાનું બનાવીને તો ખાવું હું સારું તમારે જે ખાવું હોય હું બની આલું હા બનાવજે ને તું તારા હાથનું તો મને જે આવે મને સારું અને બાપા ઓલે તો આપણે શીરો બનાવી દઈએ થોડું હા તો બનાવજે બાપાનું અમારી વાતની તકલીફ ન પાડો આ શીરો ખવડાવીએ ને તો બાપો થોડું ખેતરનું કામ કરો ના ના અને તારે બધું કોઈ જોઈએ જ કે ભાઈ શરમમાં એ તો લેવાનું જ છે ને પણ હું કહું અત્યારે ખેંચે એટલે કહું ના અત્યારે નહીં કહું કોક પાક એટલે તમે લઈ આવજો ના ના બાપા કહેતા હતા કે ડોગે થાય ને એટલે કે પૈસા આવે થોડા ઘણા હું તો કહું મારે તો પેલી હેરો નહીં નીકળી ફુંદરી વાળી અરે તારે ફુંદરી વાળી જે જોઈએ એ મૂલી બોલ એવી લેવી પણ તું આ જેમ રીશું ને એવી જ રહેતી હા અને તમે હે ને તે તારે પેલું બાજરીનું દહીનું કર્યું ને તે તમે દરાઈ જાઓ ના ના દીયો હા બાપાના હારું ભાવો પાવ કે બાજરીના રોટલા ઓહો આ બાપાના હાથવી માછલ જેવો ભાઈ હલાય ડબો પેલો પર ડબો જો હા તો હું એ ગામમાં જતો હા અને તું
થોડું કોથમીર ટોમેટો એવું કોક લેતા આવજો. ના ચાલતો હોય ને તો પૈસા પડ્યા શું તમારે ના હોય તો હાલો. ના સર હું આવું ગમવા દે નો હા. હા ખરેખર આ ભૂપતની બહુ તો બહુ સંસ્કારી છે હો. કેવું રાખે છે. મંગા બાપાને લગીને દુઃખ નહીં પડવા દેતી અને મંગા બાપાને તો કેવું આમ સજર બમ છે આમ કમ્પ્લીટ છે રહે. લટુ કાકા શું આઈડિયા ગામમાં જતો હતો શું લેવા ત્યાં થોડું કોમ હતું જતો ને હું છો ગાડી આ ગામમાં જાઉં એવું હોય એમ હા બરાબર અને મેં આવતા એક વાત સાંભળી ને ચી વાત આપણે ભૂપતના ઘેર નહીં હા મને તો કેવું રાખશે શું ભૂપત આ મંગા બાપાનો મંગા બાપાનો ભૂપત ઓય યાર એની બૈરાની તો વાત નહીં થાય એવી અને ગામમાં વાત હા ગામમાં કોઈના તો એવું ઘર નહીં હોય એવો હમશે એવો એમનું બૈરું જોરદાર સંસ્કારી હો બહુ સંસ્કારી યાર આટલું ઉઢી રાખે કારણ કે હું તો વાતો સાંભળીને આવ્યો એમની આટલું ઉઢી રાખે એ તો એવું ઉડી રાખે ને એવી વાતો કરે ને કે આ તો કે મંગા બાપા ઓલે શીરો બનાવીએ કે પણ કોઈ હમુએ જોતી નહીં એ તો મારા એને કેવું કે મને એ તાર જીવ ચોકથી બૈરું લઈ આલ મારા ભૂપતને વાત કરી હમણાં મળે ને તો કેવું મારા મળશે તો મને તો કહેજો એવું જ બહુ છે યાર. સંસ્કારી છે આખા ગામમાં આપણે એવું ઘર નહીં આ કોઈ. ઘરનું કામ કરે ખેતરનું આ તો કામ કરે આખા ગામમાં મેં પહેલું ઘર જોયું ભૂપતનું કે આટલું સંસ્કારી ઘર બહુ સાચું સંસ્કારી ના ના વાત સાચી નટુ કાકા તમારી અને મંગા બાપા કેવા છે મંગા બાપાની એ વાત ના થાય હા તાન વાત સાચી છે તમારી કતી કે દુબળા પરા ના ના, ના ના. એ તાજા કારણ કે તાજા રે. ખાવાનું એવું મળી જાય છે એક દારો શીરો બનાવીને ખવડાવો એક દારો ભજીયો બનાવીને ખવડાવો રોજે રોજ ચાલુ ને અને ચાલુ આપણે તો શીરો માગે હતો તો પેલું છૂટું આવે મારે એટલે જ કહું કે મારે સાચી વાત છે. કેવું નહીં આવતું મારે આ કેવું તો બધું કેવું પડે આપણે કે મને અહીં જેવું જ બૈરું લઈ આલો ચોકથી આવું કરતો પહેલી વખત મેં જોયું સારું વધ તો બહુ નસીબવાર હોય ને જોરદાર બૈરું મળ્યું એટલે રોજ સવારે તો માથી મજા આખો શ્રાવણ મહિનો કરે અને નોકરીના લોટા કેવા લાવે રહ્યો પાતરી પાતરી પતરી પાતરી પંગી નહીં? નીકળી હોય એની વાત જ નહીં થાય યાર શાકે જેવું બનાવી લાવે રહ્યો જોરદાર એક વાત ખાઈએ ને એટલે આ સુગંધી માં તો પેટમાં આમ એવું થાય ને કે ખાઈ લો મારે એક ટિફિન દાડે ખોલી. એવું કીધું બોલે નહીં તાન એક નંબર બૈરું હોય નહીં યાર એની બરાબર જોરદાર બનાવે તાન યાર ઘણી વાતો કરો છોકરો એટલે આ ભૂપત નહીં હા એટલે આપણે મંગા બાપાનો ઓહો ઈવન છોકરા બહુ નહીં ચમ યાર તમે જુઓ તો એક નંબર યાર એનો કશું એટલું કેવું જ ના પડે સંસ્કારી છે એની ખબર તમને ના મને તો ખબર નહીં એવી હો કોમ બોમ્બમાં અહીંયા કશું કેવું જ ના પડે ઓહ એવું ખાવા બન્યું બાવાનું તમે શીરો ને બીરો બનાવવા હતી ઓહો આટલું ઉઢી રાખે લીધો ઓહ હું અમે- વાત છે કદી મોઢું જ નહીં જોયું એનું લ્યો હા ચેવી બૈરી એ જ ખબર નહીં પણ સંસ્કાર જોરદાર હો. ઓહો. બે ટાઈમ કામ જોરદાર કરે છે. લાયો મંગોઈ છોકરાને ભરી જમી હા. લાયો તાન મારા કેવું જ છે એને જઈને હા? મને એવી લઈ આલ તમે કહો તો તમારે એવું આવો હા અને ખેતરનું કામ કરે હા તાણ શેતરનું કામ આ કરો ગોહરી બોહરી માથા લઈને આવે છે ઘેર. અત્યારનો બહેરો કામ ના કરે તો એ હારી કેવો તો કામ કરો હો તાણ એ તો નકર- કહીએ અમે નકર તારની બાયડીઓ ઘેરથી નીકળતી જ નહીં ચોય ખેતરમાં તમે ના કરી એમ કે હા હા તાર બેહો છોકરો મારે જવું છે કોમ છે એટલે પેલા સલભાઈ મારી જોડે બેહવા જવું પડશે હા, જો. સારું સારું જો મારો હારું આખા ગામમાં એક ઘર બાકી નહીં મેલી અમે સલા બે નહીં અને આ ઘર ચમલું બાકી રહ્યું બંગાળનું કોઈ સમજણ પડતી નહીં સનાને કહેવું પડશે સના ઓના આ હા 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 આ ચીવી વખોનતા હતા કે ચેવું બહેર્યું મળ્યું છે આટલું ઓઢે છે ઓ તારી હવે સલાબેની નજરમાં નહીં આવ્યા હજુ નકર સલાબેના નજરમાં આવ ને તો તમને હાલ રાખતો રહીએ હવે સનાને કહેવું પડશે મારા સના જોડે જવું જ પડશે અને સના કહે કે સના આ ગામમાં મંગાના છોકરાના ઘેરથી તો તું જો ઓ હો ચલો કેટલો ચલો સના ઓહ આવો ચમનું સા બોલ ભાઈ મજા તો મોડું કરી તા અરે યાર આ તો એક નવી વાત જોઈને આવ્યો છો હું વાત કરું યાર નવી વાત લે આ જબરી વાત છે તું સાંભળીને તો તને એવું થાય કે આખું ગામમાં આપણે કોઈના રાગ નહીં આવવા દેતો અને આગળ જમનું બાકી રહી ગયું એ કેવું ઘર આમ જુદી આખા ગામમાં તો કે ઘર બાકી નહીં અરે હું વાત કરું ભાઈ આવ્યું પાહું હા ખબર કહું પેલો મંગો નહીં મંગો મંગો આપણે પેલો નહીં વાકા આમો રહેતો હમણાં જ આવી ગયો મને કે હા પોની વાર હું છે મારે હા તે એક વાર તો જવા લેતા એના છોકરાની બૈરીનો વખોન થાય છે પાઘોરે વખોન થાય છે શેર. એના છોકરાને બૈરી તાર હું વાત કરું આજકાલ નેનો ટાબરીઓ એવું કે અમારે તો એમના જેવો બૈરો લાવો છો લે મારો ડિયોર અહીંયા આવીને જો મને આ બધું કશું કીધું નહીં હા હા હું કે એ ભાઈ હે ને ભાઈ કે એ નહીં મંગો મંગો એવું કે પોની લાય તો શીરો બનાય હું વાત કરું ઓહો તાર આવું બૈરું મળ્યું છે તાનીના શ્રીરામ મોરસમાં કોણ નાખશે
મોરસ તો નહીં નાખી મેઠું 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 નાખો મેઠું ના શીરામાં મેઠું જો નાખવું પછી આપણે નાખવું પડશે અને પાછો વાત કરે એટલે કે શેતરનું કામ કરે આજકાલની બૈરીઓ શેતરનું કામ કરે લે ના હશે ને? પણ આગળ આપણી નજરથી ચમનું બચી ગયું કોઈ ખબર ના કોઈ ખબર પડી ના પડે પણ હું તો શું કહું છું ખબર હા. કહું આને તો હે ને આપણે બે ગમે તે કઈ રાખતો તોરાવો પડશે આને નકર તો- આપણે તો જો ખબર આપણે શું કરવાનું કોઈનું સારું કરવાનું નહીં આપણે બેનો હા આપણા બે દોઢા પર ને બધા મારા હારામ તારું. કાઠું પર આપણી આબરૂ જશે તાનું એનો તને દોઢો જ મિલે ને હું તો કહું છું હેને કોક કરીને ને કરીએ એક જણા જ. હું તો એવું કહું છું હા પેલા ટાર્ગેટ એના છોકરાને કરીએ હા એના ભરાઈએ કેવું ભરાઈએ હા હું તને એના જોડે જઈને કહું અત્યારે હેડ ઈ. હું બોલું ને હા. એમાં હામાં હા કરજે એ વાહ મારો શેનો લાયો હું તો કહું હેડ ખટકો રાખ ઉભરે ને ભાઈ કોઈ આવા બૂટ ન લાવવા ડાયરેક્ટ પહેરવા વાળા લાયકી આ બૂટ આવવાની વાત ના થાય તો સારું થયું તું આઈને ખાઈ ગયો નખા તો મારું આપણને ખબર જ ના પડત પણ અમે થોડા દાડા નવરા બેહી રહ્યા હતા કોઈ મળતો નતો બકરો આવો બકરો તો આપણે ખોટતા જાય બે જણા હા. આપણે બે ભેગા થઈએ એટલે હા આખા ગામે આપણું સારું નહીં કરીને આપણે આખા ગામનું સારું કરશું લે તારું અને હેડ લે એ આ તો ડુંગું નાખવું જ છે ગમે એટલું થાય ઘેરે થઈને આયા નહીં એનો ડોહો દેખાતો કે નહીં એરિયો દેખાતો આ શિકાર પેલો ઈડો ડોહો તો શેતામાં ને હીરો લાગે ઓહો, ઓહો. ગોમમાં નીકળી ગયો હે ના ના મને પોની વાળવાનું કહી ગયો હા. પણ પેલો તો જ્યો કયો એ ભૂભત એને ખબર પડશે ને એ તો આવશે અમને હું નો તું શાંતિ રાખને અમને એને ઓધવો તો પડશે આ ભાગોને બેહ્યા એટલે કોઈ નીકળે તો ખબર ના પડે એને હા. હા આપણને તો ખબર પડશે જ નહીં કે રહ્યો નીકળવાનું અહીંથી ઘેર જઈને તો આયા પણ મળ્યો નહીં વાના ચમનું આપણે રહી ગયું યાર મારા તો કોઈ મગજ નહીં કોમ કરતું ના ના લગાડીએ તો ખરા પેલું જાય એ ભગત અહીંયા આય આય બેટા આય બોલો બોલો કાકા હતા હારું હારું બોલ તો નહીં આવ્યો કહું તો એને આ દહીંનું દર આજે તું દાઈનું ડરાવે છે તો હા, તું મારા જાઉં બાપ છું મારા બાપ ઓહો. તા બાયરી નહીં જતી ના બાયરી નહીં મોકલતો એટલે આપણે આ બધો કોમ તો બહેરો ન હોય લે બહેરો ન હોય પણ એ રાખે એવું યાર ભાઈ સાચી વાત છે રાખે એવું પણ આવું સારું ના લાગે આપણને બેટા ના ના કશું નહીં અલે બેટા સાંભળ જેટલી બધું ગોમમાં બધા જેવી વાતો કરે તારા બૈરાની કે એ બૈરું ખાલી એક વાર અકાળો કરે ને કે ભૂપત બેહી જાય ના ના વાતો એ તો આવી થાય ખોટું છે ના ના વાતો આવી સાચી થાય વાત છે આવી સાચી વાતો થાય તારી મને તો ત્યાર બાદ છોકરો મળ્યો કે ભૂપત તો બાટલા ભરતો હોય અમુક થાય કે વાહને ડોશી અંગાત પેલી બૈરા અંગાત બેઠો વાહને જ દોડાવતો હોય ના એ તો ચોક ચોક સેવા કરી નાખું એકલી પર અમુક અલ્યા. પોકી નહીં વળતી. પણ એટલે આ સેવા ના કહેવાય આ તો અમે ઉંમર લાયક છે અમે આ બધું જાણી ચૂક્યા છે એટલે અમારું મોન જો અમે શું કહીએ આ બધો કોમ આપણે કરવાનો ના વલે આ બધો કોમ તો બહેરાનો હોપ આપણે તો વાઘ જેમ આમ ફરવાનું આવે આમ ભાગોરે બેસીએ છે આ હા હા કોઈક વિચાર કરે કે ના ના મને કોઈ કશું કહેનારું નહીં અને આમ ઘરમાં પગ મેલે તો બહેરી ફફર કે ના ના આવી ગયા ખાવાનું હાલવા દે પાણી હાલવા દે એવું કરવી જોઈએ આપણે પાણી મંગાવવું જ ના પડે એટલે જાતે ના હાલી જાય હમ. એવું રાખવું પડે આ તો બહેરો જેવો કોમ આપણે ના કરાય લે એવું તાન પણ અમે કીધું સેવા એવી કરે એટલે મેં કીધું એનું ના સાચું સેવા તો કરો. કર સેવા આપણે લાયા જમીન હમ. લાયે તમ કોમ કરવા એટલે લાવે ને આપણે કોઈ એને બિહારવા તો લાવે નહીં તાન પણ આ બધા દહીનો બહીનો ના મિલવા જવાય તારા હી આ બધું કોમ કરીએ થારા ના દેખાઈએ એવું તાન ચોક બાર ગામમાં વાતો થાય આમાં આપણા ગામમાં તો વાતો થઈ ગઈ તારી તાન. તો ભૂપત તો આવો હ કોણ કોણ વાતો કરું એ તો પેલા બારના છોકરા પેલા નહીં બેઠા તો મંદિર પહાર હા એટલે છોકરા વાતો કરતા રહ્યો વાપરીને આવ્યો હું તો વાપરીને આવ્યો તે મેં તો મારા સના કીધું સના ભાઈ આ રીતે થયું એ કે વાંધો નહીં આપણે પૂ બતાવી ને શીખવા લે હારી તાર ઘેર ગયા તા હમ. જો આપણે તાર બાપુ નહીં અને તું એ નતો ના એટલે હું એ દહીંનું દર આજે તું હા હમ. પણ હું કહું આ બધું નહીં રાખવાનું હમ. અને ઘેર જવું ને એટલે મૂંચાવાથી વાત કરવાની હા. હમ. આ ફફડી જેવું જો આ જેમ પત્રો ખખર ને એમ ખખડવાનું તાણ. તાણું આવું હાલ ના લાગે એ છે નહીં આપણો બોલી જાય આપણો બોલીએ આમ હેડ આવી જ કે પાણી ભરતા કહેવાનું નહીં ના, દાંતે આવી થોડી તો જવું. તાક જરૂરી તા- નહીં થોડી તાક તાણું. જરૂરી છે અને આપણે આદમી થઈને ભાઈ રનું વાપરીએ સારું લાગે અને હા હાર જા નકો રોટલા ગરમ મોડું થાય પાવ જા આમ પાવ એ કાઠો થઈ જજે કાઠો. આવો ઢીલો ના રહે હમું તો આ તો અમારી આબરૂ કાઢે તું તો. હું કઈ જો ખાતો નહીં શું લાગે આ બીજા ગામમાં તો અમારી દાંત કેવી હે એવી દાંત કર આવું બહેરો જેવું ના રહે હો હા આ જા તાન. હા કાકા કાકા કહેતા વાત તો સાચી છે હો
એમાં ઘેર મારે થોડું તો હોર રાખવી પડશે. એમની તો ડોહા વાતો ના કરે. ગામમાં મારી ચર્ચા બહુ થાય છે લાગે. ઘેર જઈને મારા હે ને થોડું તો કડક થવું જ પડશે. કોમ થઈ ગયું છે આમ તો થયું તે નેઠાના પર વાગી જઈશું હું કહું સોના સોના જોઈએ હું તો કહું હેડ ચમનું બાગા છે હેડ જોવા તો જવું પડશે મજા લેવી પડે મજા. મજા તો આવશે ડબલો ડુબો લગાડ્યો હા આપણે તો ને ઓઠારે જોઈએ. પેલા મેં તો કહું મંગાને થોડો દીબાવો હોય હા હા મંગાને દીબાવો એ પાવ મંગવું કે વાહ વાહ બૈરું મારે તો મળ્યું હો એવું બધું કહેવાય ને આપણે ઇન જ દોઈ લાવે. હા અમે એમ કહે છે કે આવી તો ચોહી મળી આશીર્વાદ છે ડોહા કહેતા હતા. જો જેલી લે આ દયનો ભાઈનો આજ પછી આમાં દયનો ભાઈનો કોઈ બતાતી નહીં મને. ગામમાં લોકો મારી વાતો કરવા માંડ્યું છે. શું કર્યું હવારનું? વાહનો બહાનો ગયો હતી ઘરના કોમમાં પાર નહીં આવતો. અને આય ના આય બાપા નહીં આયા હતી. અને રોધવા બોધવા કર્યું અમારો દે હું અમારો દે એ રોધામાં એને ભૂખ લાગી જાય કન આ તેટલું કોમ કરીએ ને બધું કરીએ. ગામમાં લોકો મારી વાતો કરવા માંડ્યું છે. કહું છું બાટલા બાટલા ભરિયાલું ના કરિયાલું પેલું કરિયાલું. આજ પછી આમાં મને ઘરનું કોમ નહીં બતાવું તો તને કહી દઉં. જ્યાં હોય ત્યાં બસ આ કરવાનું પેલું કરવાનું. લોકો મને જ બને પેલું એ કર કરે ખબર નહીં પડતી. ગામમાં લોકો પેલા છોકરા મળે પેલા એ બધા ડોહા ડોહા બધા મને કે કરતા હતા. કશું ના કરાવવા મતો તઈ ટાઈમ મને ખાલી ખાવાનું વાળવાનું તારે તો હું આમાં ના ખેતરમાં જવાનું બંધ કરતો કશું જ ના કરવું આમાં બસ. આ લઈ આલો પેલું લઈ આલો સારું સારું બસ પહેરવું છે અને કરવું છે. લાય પોણી લાય હેડ આમાં મોણસ આવ્યો છે કોઈ નહીં કઈ કૂતરું આવીનું પૂર્યું પોણી તો પા તો જઈ આમાં ઘરનું કામ કરતું. કોમનો બોમ બતાવતી નહીં એમાં ભાઈ. કેટલા વાગે અને બાપા આવ્યા હતા ના તમે બેરી થઈ ગઈ નહીં આયા બાપાજી. લાય હું બાપાને જોઈને આવું અને તું એ તો ગઈ રોધી મેલજે. કટકો રાખજે પાવું આવી પાવું મારે તાર ફરી ના બોલવું પડે. જ્યાં હોય તાર બસ 20,000 ભાગવત કર કરવાની. આજે શીખર કહો શું થયું કોઈ દર બોલતા નહીં આજ કેમ બોલવા મળ્યા હરસી ઘંટી વાળા એ બધી મારા પર કાઢીએ કહું કોઈ દર નહીં બોલતા આવું આજે જ બોલવા મળ્યા. લખા હા જોઈએ એવું તીર વાગ્યું નહીં નહીં થોડું દોઢું વાગ્યું છે દોઢું હું તો વાગ્યું. કહું હેમ થોડું હજુ એક રિપીટ માંગ લઈએ હા હવ હાલે આમાં આપણે ભોગત ને નહીં હા ગોબરથી બહારીને થોડું ઉપર આવીએ બે ભેગું થઈને ને બોમ્બ ફૂટશે લગાડીએ તો હા તો બેટા હા પણ બાપુ તો જ્યાં એ શેતમ જા ચેતન જ્યાં ઓહો અને પેલો ભૂભટ એ શેતમ બાપાને બોલા જા બાપાને બોલાવ્યા હા કેવું કરો આ રોધન કરું અમે તાર વાઈ રોધાતું આવ્યો એ કઈ જાય બાર રોધન મોડું થાય તો એ પવિષ્કારો તો થાય બધું કઈ જાય એમનું કીધું કરાતું હશે આપણે કરાય તો એમને કીધું શું કરવા તને લાવે કર તાના આ તો નાનો છે તો તારા મન બનો બાઘ પાછા બે ભૂછા થઈને આવત ના ના એવું બાઘ છે ને? કરવાનું હા બાકર છે ને કોઈ ઊંચા અવાજથી બોલે બે ના હતા બે જણા પણ એ તો જબરા હું તો કોઈ દર માં મા બાપની આબરૂ નહીં પેલી કરી એટલે એકન તો હાથ નહીં રહેવું પડે પણ આમાં આવ્યો છે તે
કોઈ એમનું સહન કર ના કરવાનું હોય એ આપણું બધા થોડું. એ બોલી જાય તને તમારું બહુ દીકરા બોલી જાય સારું લાગે હા અને શું કરીએ બાપા આ તો બધું સહન કરવું પડે તારે. ના ના આવું સહન કરાય જ નહીં બધું કરાતું એ મોટું આ બધું તો આપણે કોઈ વહેલું રોધી ના ખાય હજુ તો હરા ત્યાર થાય તો હરા ત્યારે તો ભૂખ્યા થઈ ગયા તારું પણ એ કઈ ગયા હા કે રોધી મેલજે ન અને કરતે. થોડી મદદ કરાવતું એવું પર બે સિતમ જતા રહે તું એકલી રોતું ઘરમાં તાલા આજ તો દહીંનું લઈને મોકલ્યા હતા શીખર ઈકુને બોલીને આ સાથે મને કેટલું બોલીને ગયા. તે કોકને બોલીને એમાં તને બોલ્યો તારે તારા કોણ ઘેર બોલ્યો, હા? વાહન ઘસ્યો, લુગડો ધોયો, લોબન નાખ્યા, ઈ ચા મેલીને પાયો બધો. અલી પણ આટલું બધું કામ ના કહીએ કરાય નહીં હા સુનસા પર મેલે નહીં કે મને છે ને બોલું બીજા પર કાયો થઈને આવીને તારું. આવું દબાઈ નહીં રહે ને કે આખી જિંદગી દબાઈ રહે તારું અને હા. અને જે જોતું હોય ને માગી જ લેવાનું માગી જ લેવાનું જે તારું. જોતું હોય. અને બધું પકોડી બકોડી બધું ખાવાનું બધું મંગાવવાનું. હા. રોટલા તો નથી તોરી તો ખાવાના એની નાઈ તાર નીકોલા પકોડીએ પાડીને લીધો. અને પેલું નવું નહીં આવ્યું પેલું હા. પેલું શું પેલો રોટલા ઉપર બધું ખાસું બધું નાખીને આલે પેલા પીઝું કે ઓ વાહ ખાવાનું કોઈ આ તો પણ અમારે બાપા આ તો કશું લઈ આલે નહીં આ ચાલને બટાકાની ડુંગળી, બટાકાની બધું ડુંગળી. માગવાનું આમ કાયું થઈને કોઈ આ તો કોઈ ઘર છે આપણું તમ ખેતરમાં જાતી જે હોય ને ખેતરમાં ઈ બેઠો લઈને આવો. હા વહુ દીકરા તો કાકા કરશો બહુ સરસ વહુ દીકરા કોકદા અમાર ઘેર આવો અમાર છોકરાની બૈરાને જે જો પકોડી બધું લઈ આલે તારા છોકરાને બૈરી હે હા? તારા છોકરાને બૈરી હે અરે નહીં પણ આ તો ખાલી કહું છું કાને હા તે આવું નહીં બાપા તમે ના ના, ના. તો જઈએ આવો ને ચાબા મેલું. ના ના જઈએ અને હું કહું હા તારી ગામમાં તો છે લોકો વાતો કરે ઠીક હા કે તો ખાટલા મૂઈ રહ્યા ને પેલો ભૂભટ બધું રોધ્યાલ ને બધું ઊંઘી ખાશે ને કશું કોમ નહીં કરતી નહીં તો તારી ગામમાં વાતો કરે પેલો ડોહલો તારો ના ના મંગા બાપા એવું ના કોઈ દાય વાત કરે મારે મન તો સારું જ રાખે. ના શું વાર રાખો માં ઘેર હમણાં હાલ તે કે મારે તો બારી નક્કો મી કે કશું રોધ્યાલતી નહીં કશું કરતી નહીં કે લોટો પાણી ભરીને માગે ને તો કે છૂટો કે લોટો મેલે જાતે પી લે કે એવું બધું કે એવું કે તાને ના હું તો માગે એવું જ પોણી બરાબર. આવું, ના માગે એ તો એવું કે ખાવાનું. ચા કે ચામાં મેઠું નાખીને આલે એવું કરું તું ના એવી ને એવી વાતો કરતું તો મને આવે તો તે સના તો નવા નવી માં એટલે હજુ અમને તારા. ખબર નહીં મંગાની એ તો હા? રાશિ રાશિ તાર ડોહો મંગો તારું એવું છે? આ ડોશીને કોઈ દા હક તારા નહીં પડવા દીધું ડોશીને હક પડવા દીધું હો? એની ડોશી હતી ને ડોહલાની હોવ. હકડી પર એટલે તો જતી રહી એની. તાનું હા. નકાતા હોય નહીં આ જાવા દે તાની ને ઉનાવડા હું રોટલા ખવડાવું. હા તે આવું તો આઠું જ લેવાનું ઢીલું નહીં આજે લેવાનું ઉનાવડા રોટલા ખવડાવું બે ને બાપ દીકરા બરાબર ના બે લઈ જ લે એ ડોહા ને ડોહો ને બે જણા ત્યાં આવી વાતો કરે હું ઘરમાં આટલું સારું રાખું બે નહીં સારી રીતે બધાને બે નહીં હાટું છું તો એ જો ને કેવી વાતો કરે મારી હું તો મારા મા બાપના આબરૂના લીધે આવું કામ કરું ન કે આવા ઘરમાં રહું એ નહીં આજે બે નહીં આવા જે બરાબરના ઉના રોટલા કરીને ખવડાવું આવતા ને આવતા બે નહીં બરાબરના ખવડાવું ઉનાનું ના હારા કરી આ બધા મારી ગામમાં વાતો કરે બે જણા મારું શું ચેતન ગયો તે ઘડી થોડું પાણી ઓછું છે પણ સનાતન કીધું તું પાણી પાણી કીધું થોડું 2-2.5 કલાક જેવું આપવા દેજે હા ભાઈ કીધું થોડું એની મેં થોડું પાણી વધારે ફાળી મેળ્યું ને ભાઈ એમાં ખાતરનું બધું તું બહુ બધા પાણી પાણી ભલા હતા ને વાપર્યો અરે પાણી ના લાય લાવો છો તો તાર પાણી માંગ્યું તો હાલ ના પાન મેર ઉપાય ના આયા કાકા તમારા બાપા. અરે જે પાણી તારામાં વધારે ભરી ગયું હતું તે પેલા નેતા ફાડ્યું હા. હવે એની મેં થોડું બધું તે પાછું એ ફાડ નાખ્યું ના ના એ હાલ કરું અને તમે પેલા છે ને બાપ- સરપંચ કીધું કે 2-2.5 કલાક જેવું પાણી આવજો પેલા ઉપરના બાબતે આપો નહીં ઓહો, ઓહો, ઓહો. એમાં ઓછું હતું કે 2 કલાક નાખી દેજે ને રાતે ના, પણ ના. આટલો પાવ છે તે. ના એ સારું કર્યું હાલ હું સાસ લઈને આવું તો કઈ ખાવા બાવાનું કર્યું હા. બરાબર? હા, તો મોટું કરી છે. હા હા તું કહો પેલા પાણી પાણી ભરાવામાં ભાઈ શું કરો છો? આ પવાનું નહીં પડ્યું અમુક પીલે ને ઉભા થઈ તમે બધા આમ બોલો છો આજ? આ છે ખેતરમાં થઈને આવ્યા તો એટલા જ આટલા જ પાણી નહીં પીવાતું તમારે હું તો કે બેહવા દે કે બોલાવાનું. કેમ કે પછી તમારે તો બે જણાના તૈયાર જ મારે કરીને આવવાનું નહીં તો કોઈ ભૂપત કઈ બોલ્યો કહું હું આખા ગામમાં મારી વાતો કરો હવે બે જણા આટલું આટલું કામ કરું બધું ચોખ્ખું કરી આલું બે નહીં સારું રોધ્યાલું તો બાબા કોને પીધું આ બધું એ તમારા છોકરાને પૂછી જોજો જે હતો એ રે એ તમે ખોરી આવતા જો એટલે બાબા કહું કરી છું કે હું માં સમજણ નહીં પડતી કરી આ તો ભાઈ સારું રાખી તો પૂછી આ ખાવા બાવા તો શું છે હજુ રોધવાનું હો છતાં હું ભાગોઈ જતો હોય એટલા ગાડી હા
આ ડબ્બલ લગાડ્યું હેડ ને ચાલુ થઈ ગયું હશે જોવું તો પડશે હા હા જબરું બાકતું હે જલ્દી ઘંટી થાય ને જો જય હા અને બાપા તો જ્યાં એ ખાવા આવ્યું નહીં ખાવા આવ્યું બાપા હજુ રોધવાનું હ લે સાસ લે આજો તો હું તે સાસ વાર દુકે જ બંધ હતી તો ઘડી તારે ખાવા બાવા ના લાય શું આવું ખાવાનું હજુ રોધા વગર કેમ રોધ્યું નહીં? બાપોરી જઈને આવું તૈયાર હોય તો આલું ખાવાનું તો પણ ટાઈમ થાય ખબર નહીં પડતી રોધવાની તને તો એ રોધું તમે કશું લઈ આવ્યું હોય ના આ દહીંનું બહીનું કોણ દરા લાવ્યું તે દહીંના નીકળે એ રોટલો પાકા ભરો ચમ પાકા પર એટલે ચમ હું બોલું છું હું બોલું ના આટલું રોધી રોધી હારું હારું ખવડાવ બાપ દીકરાને એટલે મારી ગામમાં વાતો કરો તમે શું નહીં વાતો કરી તને કને આવું ભરાયું કે ના 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 એ તો તમે પૂછ્યા ને તમે કહો તમે આવું ઘેર આવીને બધા વાતો કરવાનું એ બધા કેનારા મને મળે આમાં બનતા ને કે હમણાં ટોકા ભાગી નાખે હમણાં કઈ પાપા બાપા કહું બોલજે હમણાં તોડી નાખે હાલે તોડી કાઢતા તું એ જોગો તો બધા ગામમાં કે સંસ્કાર એ સંસ્કાર ઠીબુ તને સંસ્કાર છે સંસ્કારે આ સંસ્કાર આલે એટલે જ બધાની વાતો કરો નહીં શું વાતો કરી તારી જા પૂછ્યા ગામમાં જઈ ટોકા ભાગી નાખે હમણાં આજ પછી હાથ ના ઉપરથી હાથ નહીં એમાં તો જો તારો તો અગાઈ બાકી નાખું ચમ ટોકા ભાગી નાખું એટલે ના ના હું બધાને તમારે હારું હારું વધી ખવડાવ તારે તો એ બધાની વાતો કરો મારી નહીં શું વાતો થઈ તારી પણ ના ના પૂછ્યા ગામમાં જઈ ગામમાં જઈને પૂછશે તારે તો ભણવાનું ભણવાનું આવે પણ વાતો કરી કે એ ઘેર કેવા હતા કે તારી આવી વાતો જીવ કરી. કહેવાય એમ કે મને નોમ દે જો સબૂર હું બૂટ ના બૂટ શું બતાવું છું મારા ઘેર રહેવાનું મને પાવર કરું છું હજુ પાવર જોયો જ નહીં મારો તો હવે હું તારા શું છે મારે રેડેન ના કામના ટોકા ભાઈ નાખે હજુ નોગા નહીં એમાં તો તારા બૈરા તોડી નાખે ચલા બૂટ વાગ્યો બધો પેલા ઓ પેલી પર બૂટ વાગ્યો જો ભાગા બરે વાગી તો વાગી પણ જતો કરો લગડીઓ બરાબર નું હું સગાવેન પેલી બેઠી જતા રહી તું કૂદ અહીં કૂદ બૂટ મારે છે પાહી મને ફટકારે હમણાં વધારો પેલું કરે તો સંસ્કાર આવે છે પાહી કે સંસ્કાર મારા બાપે તો હારા સંસ્કાર આલે હા પણ તમને સંસ્કાર રાખતા નહીં આવડતું વધારે જીભ ના લડાય મારા ના, આગળ ના. ખંચેરે હારી કઈ ના મારા બાપાએ તો હારા સંસ્કાર આલે હા પણ તમને બેને ખાતા નહીં આવડતું હારું ખાતા હારું નહીં? વધી વધી નારું એટલા બે દે ના ભાઈ તારા લોકોની વાત પણ તો આપવાનું આવે હું એમ કહું છું તારા લોકોનું ભરવાનું છે કે મારું આમ ભરવાનું હોય મને કઈ કેટલાય વાતો કરનારા મળે કે તમારો બે હારો તાર ઘરવાળો તો આવી વાતો કરો એ પણ લોકો તો કોણ ભરાવા ગમે તે કરે તો તારે આમ ભરવાનું બધાનું ના ના મારા બાપે તો હારા જ સંસ્કાર આલે હતા પણ તમે બે જણા આમાં ખાઈ રહ્યા હા બધા બે જણા મારા શું ખાઈ રહે છે અમે ખા તમે ખવડાવું બે નહીં તાર તું જ રોધે બીજું કોણ રોજ છે ના હું તો કઈ નાખી એમને કઈ રહેવાની જ નહીં તું તાર લાવી દેજે નવી જા ના વાત કરું છું તે ના ના તને તો હું આરતી કરવા લાયા છે હેડ માં રોધવાનું કર પાર મેલ કોઈ રોધવાનું નહીં જો ખાવું હોય તો ખાઈ જવા બે જણા અમારું રોધવાનું કર ને બાપા મારું મગજ હટાયા વગર આ પેલા સનુ બાપુને કહેતા એ વાત સાચી છે આ બહેરાન તો પગની પોણીએ જ રખાય બહુ માથે ના ચરાવાય લખા જોયું કેવું લાગે છે બરોબર જોરદાર લાગે છે હો. આવ તો મને લાગતું ને બે દાડા રે જબરજસ્ત લાગ્યું છે જમલું લાગ્યું નહીં જોર મારીને કોઈ તને એક બૂટ તો વાગ્યું તમે બે જ મારા ઘેર કંકા કરાવો તો ચલો ઘેરો રમા મારા ઘેરો રમ બુધવાર કાઢે મંદર બેન જશું શું બાપા આપણા ઘેર દખાતા કરાવતા બે જણા હા મને બોલા રે બહુ બેટા હા અહીંયા ભાઈ હા જો અહીંયા જ આવ્યા ને ઘેર ઓહો બાપા હા, તારે આપણે ઈ જોઈ રહ્યા હતા આજ કેતા હતા મને શું કહેતા હતા લે? કે ગામમાં તાર બાપો તાર ઘરવાળો તો કે ગામમાં વાતો કરે તારી ઝઘડા કરવા તો ઘરમાં તમારા છોકરો બહુ નહીં અમારા છોકરો બહુ મેં નહીં ડાયનો લઈને ગયો ત્યાં મને અમને જ કહ્યું તું અમારા બહુ નહીં અમારા છોકરો બહુ નહીં ઉપયોગ કરો છો તું કહેવાય નહીં મારા છોકરા રહું તે ઘેર કરતા હોય તો પૂરો બા તો છોકરો જ નહીં આ તો સારું કીધું તું હું હારું શું કીધું તને
મને કે તાર બાપો તો એમ કે તું તો હાર નહીં ને તું તો આ તો રોટતી નહીં ને હપર ખાવા નહીં હાલતી ને એવું હું બધું જેવું મળે છે તમને તો કેમ મળે તો લે બોલો બોલો નતા બોલે છે તો અલ્યા તું તો જોવો તો હું જોયો તો પણ આપણે તો ઓટલો બે તારા તમે કીધું હતું મને અરે સંજય મળ્યો તો તમને ક્યાં તો ખરો તો મેં કે ઝઘડા કરો છો તમે મેં ગામમાં કોઈ ઘર આવું મિલી છે આમાં છેલ્લે મારું ઘર હતું એ મારા ઘેર તમે વાત ઉડા કરવા આવ્યા પણ આવું કરીએ એટલે અમને થોડું શરીરમાં તાકાત તું આમાં ટાટા પડી જાય ને ઘેર આ આવવાના પૂછ્યા છો એ બાપ બેટો બરોબર આ ભાઈ રોકી નહીં ઘેર અમારા ઘેર વાટા ફરે ને અમારા આવું બાયરો લઈને ફરે તો લાવો લાવો એ મતી આવે છે બધો ગોમાળા જ કાઢી શકો છો અને બાબા મને કે હો બેટા બહુ દબાણમાં નહીં રહેવાનું કે તમારે હમું થઈ જવાનું એવું બધું શીખવાડતા હતા. તું મફંગાવી પડી ગયો અત્યારે હું તો એમ કહેતો મારા માને ફોન કરીને કે આપણે ઈવન છોકરા હા ને તે કહું આપણે હગું કરાવીએ આમાં ના કરાવાય. કરાવવા નાખો અમને આ બાપા મુએ દઈનું લઈ આવજો ને તાર મને આ અમને જ આવું પણ પડાય તને ખબર ના પડે તને ખબર ના પડે એમને કે આપણા ઘેર ચીવ ચાલે છે લોકો ચીવ લીલ કરે છે અત્યારે કોઈને સારું નહીં લાગતું સોના નીકળી જવું વાસ્તવ ગરમ માહોલ તો લે નીકળી ગયો જો ભૂપત આપણે તો કોઈનું કીધું ભગવાન નહીં પછી આપણા ઘરમાં આ દેખા ક્યાં થયા જોયું બોલે બોલો બોલો નાખે ને શું છે સારા બે આખા ગામમાં સાફ કર્યું એમને બધાએ આવું કર્યું એમને આ છેલ્લું આપણું ઘર હતું મને શું ખબર આવી બધી પણ બેટા આવું બોલવું વાપરીએ નહીં એ તો બાપા એ તમારું કીધું એટલે હું બોલી નિંદાની જે આપણે થઈને ભૂસે મળે ને આખો દાડો ભૂસે મળે ને આપતા એ થઈ એમનું હું આખા ગામમાં બધું આવું કર્યું છે કોઈ કહેવા નહીં દેતા એમને તારે એમાં કોઈનું ભગવાન નહીં જો તને કહું હા આ તો હું ઘરથી બાજુ આવતો તો તે રીતના જોઈ ગયો પકડી ગયા કે ઘેર લઈ જાઉં હા આ ખાવાનું હાલ હેઠ હા બાપા આ દિવાળી ચોપાવાળા તો હારું કરજો હો. એ પણ ભાઈ આવું કોઈ ના ભાઈ આપણે ના પણ હું તો આવીને તો જેટલું તો મારા લોકો એટલું કહે છે પણ હું આપણું તમે કહું છું ના કહેવા દે આ કલયુગ છે બાપા એ લોકો તો શું કશું ઘેર ચિંતા જેવું નહીં અને વાત સાચી એ પણ બે લોકો જણા આવું જ કરતા હોય છે એ બે જણા હા ને તે ગામમાં બધાને આવી હળિયું કરો વાત તમારી સાચી આ હો. તો હું જોઉં આગે જા શું કરે છે હા થોડી વાર કરી હોભળી લો ગયો પણ તમે સારું જોઈ ગયા હો. હવે અમે તો હું બે હોભળી માતા તો અમારે તો ચાલુ જ હતી આવું કોઈનું હોભળીએ હું તો નહીં ના બોલવાનું બોલી જો બિચારી બોલો તો હાલ ભૂલ થઈ ગઈ મારા યાર. મારતું કરે નહીં તો પીવો મેં ફોન કર્યો તો હું જશે આવતા આપણે લખનું થાય આ તો આવું કોઈનું બહુ બેટા કે આવું કોઈનું હોભળીએ નહીં આ જુઓ હવે અમારા અંગાત તો જે બનાવ બન્યો એ બન્યો તમારા અંગાત આવું થાય નહીં એટલે ધ્યાન રાખવું જો કે અત્યારે સમાજ સુધારવાની જગ્યાએ બગાડવાવાળા વધુ છે તો તમારે છે ને આવી બધી શીખવામાં લેતા નહીં હા